જય જિનેન્દ્ર, જય મહાવીર. આ ગરમીના દિવસોમાં બ્લડ પ્રેશરથી બચવું હોય, મોટા દર્દોથી બચવું હોય અને આપણા સંતાનો ઉપર દયા કરવી હોય તો આ એક દવા દરેક વ્યક્તિ ખાતા થઈ જાઓ. આ દવા મેં દરેક વખતે લખાવી છે અને ગરમીની સિઝન આવે ત્યારે ખાસ આ વિડીયો હું તમને મૂકું છું કે તમે પાછા સૂતા હોય તો જાગી જાઓ. શંખાવલી, ગળું, ગોખરું, આમળા, અશ્વગંધા, જેઠીમાં, ગળું છત્તું, આ 7 પાવડર તમને તૈયાર આયુર્વેદિકમાંથી મળશે. ચાળી એક બોટલ ભરો ને સવારના નળે કોઠે 1 ચમચી પાવડર લેતા થઈ જાઓ. બીપી કંટ્રોલ રહેશે, સ્કિન ડિસીઝથી બચી જશો, યુરિનમાં ઉણવા થતો બચી જશે, ડાયાબિટીસવાળા કંટ્રોલ થશે, તદ ઉપરાંત તમારી કિડની સાફ રહેશે અને મોટામાં મોટા બ્રેન સ્ટ્રોકથી બચી જશે. લૂ લાગતી પણ તમે બચી જશે. મહેરબાની કરીને થોડીક મહેનત કરો. કદાચ તમને તમારા શરીરની પરવા ન હોય પણ તમારા બાળકોની દયા ખાઓ. બાળકો દેશ પરદેશ બેઠા છે, બાળકો અહીંયા આવી શકતા નથી, તમારું કાંઈ કરી શકતા નથી અને લોકો એમને દોષ દે છે કે જો આટલા મોટા કર્યા પણ મા બાપનું જોતા નથી. પણ મા બાપે જે રીતે તૈયાર કર્યા છે કે એનું ભાવિ ન બગાડવામાં, તો તમારે પણ એની પાછલી ઉંમરમાં સેવા ન કરાવી હોય તો જાગૃત રહો અને આ દવા લેવાથી તમે 100 રોગથી બચી જશો. તમારી કિડની રેગ્યુલર સાફ થઈ જશે, પસીનો થતો પણ અટકી જશે. આજે શરીરને સાચવવું એ આપણે વડીલોની ફરજ છે. છોકરાઓ પર દયા કરો અને દોલત ન આપો તો ચાલશે, પણ શારીરિક તંદુરસ્તી તમે જાળવો અને એના માટે દુઆ ભેગી કરો. બસ બાળકોને આ મૂડીની જરૂર છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.